તો આ કમેન્ટમાં તમે કહેજો તમને શું લાગે છે, હું પ્રેગ્નેન્ટ છું કે નહીં, શું લાગે છે તમને. એણે એમ કીધું છે મહેમાન ન આવે તો તમે આવીને રહો, પણ અમે એવું કીધું કે નહીં, મહેમાન તો અમારે લાવવા છે ને અમારા ઘરે, એના લીધેથી જ અમે પાછું હવે રૂમ ફેરવી છે, નકર અમને અહીંયા રહેવા જ દે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? હું મજામાં જ છું. તમે બધા બહુ મસ્ત મસ્ત કમેન્ટ કરી, ઘણો બધો સપોર્ટ કર્યો, થેન્ક યુ. અને હવે જો આજે અમે રૂમ જોવા ગયા હતા એક જગ્યાએ, પણ ધ્યાનમાં આવી નહીં બહુ, તે હવે બીજી જગ્યાએ એક જગ્યાએ જોયું, અને જોવી હવે કેમ થાય છે. તો આજ તો મેં વિડીયો કારે શરૂ કર્યો, આમ જો હાંજ પડવા આવીને વિડીયો શરૂ કર્યો એમ છે. આ આખો દી પણ આમ નામ જ સુઈ ગયો. મારે એક શોર્ટ વિડીયો બનાવવાનો હતો ને, તો એમાં ટાઈમ વહી ગયો, ખબર જ ન રહી એમ. મારી બેન તો જો ફોન જોવે છે. આજ રવિવાર છે, આજ રવિવાર હતી ને તેમ બે જગ્યાએ રૂમ જોવાઈ ગયા, અને એમાં હાન પડી ગઈ. બોલો, પછી રૂમ જોવા ગયા ને, કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. મેં કીધું કન્ફર્મ રાખી લેવી કે નહીં રૂમ, પછી મેં કીધું આપણે વિડીયો બનાવશું મસ્ત એનો, એમ આપણું ઘર કન્ફર્મ મળી જાય પછી એમાં બનાવવાનો હોય કે નહીં. એક જગ્યાએ જોઈને ઊભું ટોયલેટ છે, ઊભું ટોયલેટ તો અમારે જીનું ન ફાવે, અમારે જીનું થોડુંક કેવડ આવે. મેં કીધું એ તો ન પહોંચ થાય, શું કરું એમ છે. હવે ફોન લઈ લીધો છે ઓ બેને, જો 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 રૂમ કેવી પડી છે આમ જો. કુલર ચાલુ કરીને સૂતા હતા, અને આજ રવિવાર હતો કે નહીં, એટલે રાસ ઘરે હોય એટલે અસ્તવ્યસ્ત રૂમ કરી નાખે આખી. કેમ કે ઘડીક બે અહીંયા સૂતા, ઘડીક શેટીએ સૂતા, પછી પવન ન લાગે પાછા કુલર હેઠે અહીંયા આવે. અને મારો વિડીયો વાઇપ ન કરવાનો હતો ને, પેલા ડબલા બધા ઉતારવા પડ્યા, મારે સાફ કરવાના હતા કે નહીં, તે મેં બધા ઉતાર્યા. એવું છે, કાંઈ નહીં. હાલો બધા ફટાફટ પેલા કામ પૂરું કરી દો. કામ તો પૂરું કરવું જ પડશે, હમણાં ઘડીકમાં દી આથમી જા, ખબર નહીં પડે. હવે જો આ ક્લીનર છે ને, સાફ સફાઈ કરવાનું છે, તે આમાં તર ઢોળાઈ ગઈ છે. આમ જો આ ઓલી ફ્રીજની ઓલી છે કે નહીં, આમાં તો મેં કીધું આ બધું છે ને સાફ કરી નાખું. તર અહીંયા બહુ બધી ભેગી થઈ ગઈ છે ને, તે આમાં ઢોળાઈ ગઈ, અને હવે છે ને તર મેળવવી પડશે. ઘી કરવું જોઈશે. આ લાવ્યું રેવા દે, ઘી કરવાનું હોય કે નહીં, ફૂલ ભેગી થઈ ગઈ છે, આખી તપેલી ભરાઈ ગઈ. પછી ઉપરથી સીધી ડાયરેક્ટ આવી અને માથે આમાં પેપર પાથરવાના છે ને, તૂટી ગયા છે, લાવવા જોઈશે નવા. જો મસ્ત કામ કરી નાખ્યું છે, રૂમમાં બધું મૂકી દીધું છે વ્યવસ્થિત. અને હવે છે ને દીવા આથમી ગયો ને, તો હવે દીવાબત્તી કરવાના છે મારે. જીનું આપણે કાલ પરમ દિવસ વિડીયો બનાવ્યો હતો કે નહીં, તો જીનું એમાં મારા બાજુમાં બેઠી હતી, અને એ બોલી ગઈ હતી કે મમ્મીના પેટમાં બા આવશે એમ. તો મને બધાએ કમેન્ટ કરી કે તમે પ્રેગ્નેન્ટ છો એમ. તો આ કમેન્ટમાં તમે કહેજો તમને શું લાગે છે, હું પ્રેગ્નેન્ટ છું કે નહીં, શું લાગે છે તમને. આજ તમે કમેન્ટ કરીને મને કહેજો તમને શું લાગે છે, એ મને કહેવાનું છે. પછી હું કહીશ, મને જોતા લાગે છે હું એવી જ છું, દુબલી પતલી હડ્ડી ગાંઠ છું, હડ્ડી ગાંઠ. મારામાં કોઈ ચેન્જીસ થયો એવું લાગે છે તમને? હે, અત્યારે તો ગરમીની નીકળી ગઈ. તો કમેન્ટ કરીને કહેજો કે તમને આ વાત ફાંસી લાગે છે. જીનું કીધું કે નહીં, તો તે દિવસ મને ઘણા બધા કમેન્ટ કરી દીધી, બોલો લ્યો હું કેવું. અને અમારે જીનું તો નહીં જ નવું બોલે, એની વાત જ જવા લ્યો. પણ આજ મારે ખાલી તમારા પાસે તો જાણવું છે, પછી હું કન્ફર્મ કહીશ શું છે એમ. તો તમે મને કહેજો પહેલાં તમને શું લાગે છે, હું પ્રેગ્નેન્ટ છું એવું લાગે છે કે નથી એવું લાગે છે, હું હા કે ના એમ કહેજો. એટલે હું તમને પછી એનો આગળ કહીશ, તમને કન્ફર્મ જવાબ આપીશ. અત્યારે નથી દેવો, મારે પેલા તમારા પાસેથી જાણવું છે તમે શું કહો છો એમ. હાલો કહેજો. હે, તને શું લાગે છે? શું સારું લાગે? એમ નહીં, તને શું લાગે છે? મમ્મીના પેટમાં બાવ છે એમ કહેતી હતી ને, તું બધા જો કમેન્ટ કરી એમ કહેવાય. તને શું લાગે છે, બાવ છે હાસું છે કે નથી, શું લાગે તને? શું છે? કેમ એમ બોલી? હે, એમ શું કામ બોલી? કેમ તને એમ શું કામ લાગે છે પણ એમ? હે, શું કામ પણ? કોઈ કીધું તું, કઈ વાત કરી હતી તને કાંઈ? તો કેમ એમ બોલી તું તે દી? જો બધાય કમેન્ટ કરી હતી, કહેતો જરાક તને કેમ એમ લાગે છે? મને એમ થાય બધાય કમેન્ટ કરે એટલે બધાય કમેન્ટ કરે એટલે તું એવું બોલી ગઈ હતી તું? હે, અમારા બેન એટલે બોલી ગયા હતા. તો કાંઈ નહીં, હવે તમે કન્ફર્મ કહેજો, પછી હું હાસું હશે ને એ કહેશ. અત્યારે હું એમ નથી કહેતી, અત્યારે હું કાંઈ નહીં કહું, હું તમને બધું પછી કહેશ. એટલે તમે છે ને
પેલા મને કહેજો તમને શું લાગે છે એ તમારે કહેવાનું છે. હાલો મેં જીન્સ પહેર્યું જો કેટલા ફિટ કપડાં પહેરાય એવું કાંઈ હોય તો હું ફિટ કપડાં પહેરું ખરા હે ફિટ કપડાં ન પહેરે ને મેં પહેર્યા છે તોય તમે કન્ફર્મ કહેજો હવે શું લાગે. આ છે ને સુગંધ આની બહુ અલગ આવે છે મજા નથી આવતી જો. જીનું તું શું કરે છો ફોન લઈને બેસી ગઈ કાનો ચાલુ કરી દીધો છે. અમારે દિયાત મેં રોજ કાનાના ભજન સાંભળવાના હોય જે મજા આવે કે નહીં એ ભજન ચાલુ કરવાના હોય રોજ અમારે બેન સાંભળતા હોય શીખતી હોય પછી ગાય એકલા એકલા. હાંજ પડી ગઈ જો. રાજ આજ 3 દી પછી વિડીયો આમાં આવે. રાજ શું કહેશો? યુટ્યુબ ફેમિલી જઈ માતાજી હમણાં 3 દિવસ આ બધું બહુ સત્સામાં બહુ થોડુંક હાલતું હતું. હા થોડુંક વેસ્ટ હતું. મારે પણ ઘણાના ફોન આવ્યા. એક તો બધા તો એમ કહેતા હતા કે ટેન્શન ન લેતા કે તમારે જો રૂમ જોતી હોય ને તો અમારે એરિયામાં રૂમ ખાલી છે. તમે ઘણા મેસેજ કર્યા કા રૂમ હાટો કર્યા સબસ્ક્રાઈબર લોકો ફોન કર્યા જે મારા દોસ્તારો એ બધા. અને એક તો હું ખાસ બધાને એ કહું છું કે જે મારા ફ્રેન્ડ છે ને જે યુટ્યુબર લોકો મતલબ યુટ્યુબને લગતા મારી જે સંબંધ બંધાણા હોય કે ભદ્રેશભાઈ હોય દયાબેન હોય અરવિંદભાઈ હોય એ બધા લોકો મતલબ મારી ઘેર આવ્યા તમે લોકો બધા એને જઈને બિચારાને કોમેન્ટ કરો છો કે ભાઈ તમે બધા અહીંયા બેહવા જાઓ એટલે તમારી લીધે આમ થાય એવું નથી. એ તો હાલો મારી ઘેર આવ્યો કદાચ કલાક 2 કલાક બેઠા વહી જાય કોઈ દેહમાં જ આવ્યો તો રોકાણો એકાદ દી. પણ મારું ફેમિલી સમજો ને તો જો મારા મમ્મી પપ્પા આવ્યા કેટલા 15 દી રોકાણા તો એ લોકોને એમ નહીં ઈચ્છું હોય કે અમે આ ઘેરે ગયા એટલે એવું ન હોય. અને મમ્મી ની રોકાણા ને મારા હાહુ ની આવ્યો હતા ને એ 10 દી રોકાણા 10 દિવસ અમે 12 વાગ્યા સુધી જાગ્યા અને 12 વાગ્યા સુધી આ લાઇટ ચાલુ રાખતા કા એટલે પછી એવું કાંઈ નહીં કે એકના લીધેથી ખાલી કરવું પડ્યું હતું પણ ખાલી હું ખબર કે મહેમાન એટલા વધી ગયા કે નહીં એટલે એ લોકો સામે કહી દીધું કે ખાલી કરી નાખો એમ. અને એણે એમ કીધું છે મહેમાન ન આવે ને તો તમે આવીને રહો પણ અમે એવું કીધું કે નહીં મહેમાન તો અમારે લાવવા છે ને અમારા ઘરે એના લીધેથી જ અમે પાછું હવે રૂમ ફેરવી છીએ નકર અમને અહીંયા રહેવા જ દે છે. આ હમણાં આમ કેવી કે ભાઈ મહેમાન નહીં આવે હાલો હવે અમારા ઘરે તો અમે રહ્યો બિંદાસથી રહીએ 21 પણ એવું અમારે નથી કરવું. મહેમાનને તો લાવવાના છે અમારા ઘરે એટલે તે સ્પેશિયલ મહેમાન હાટુથી જ આપણે રૂમ ફેરવાની છે પછી ત્યાં છે ને આવીએ કે એમ બિંદાસથી એટલે કા હા એ નો મજા આવે મહેમાનને ના પાડે એ નો મજા આવે એટલે છે ને આપણે સ્પેશિયલ એ હાટુથી જ રૂમ ફેરવવાની છે એમ મળી જાય. જો આજ 1-2 જગ્યાએ જોઈ આવે છે પણ થોડુંક આ લોકોને ફાવે ને એવી મળે ને કેમ કે જેનું ને ઘેર રહેવાનું. અને અમુક પાસે એમ કમેન્ટ કરતા હતા કે મહેમાનને તમારા ઘરે આવવા નથી દેવા ને એટલે જો આવવા ન દેવા હોય ને તો અમે રૂમ ફેરવી જ નહીં અમને અહીંયા રહેવા જ દે છે. હા તો અમે બધા ફોન કરે તો અમે આરામથી કહીએ કે આજ નહીં આવતા અમે ઘરે નથી કાંઈ ને કાંઈ બાના આપી દેવી એમ. પણ અમે છે ને બધાને જે કોઈનો ફોન આવે ને બિંદાસથી કેવી અહીંયા જ રહેજો જેટલા દિવસ સુરતમાં રહેવાનું છે ને અહીંયા અમારે ઘરે જ રહેજો અમે સામેથી એમ કેવી કેમ કે અમને જ મજા આવે. આપણે બધા શું કે ગામડાના રહેલા રાખે નહીં એટલે મહેમાન આવે વધારે જ મજા આવે આપણને એમ. પણ અમુકને ન ગમે. હવે આપણે અહીંયા ભાડાનું મકાન રહ્યું કે ને એટલે આપણે કંઈ બોલી ન એકવી. હું તમને બિંદાસથી એમ ન કહ્યું અહીંયા નાના છોકરા આવે ને તો હું અવાજ ન કરવા દઉં બોલો કેમ કે હેઠે ડિસ્ટર્બ થાય એવું થાય. એટલે ભાડાનું મકાન હોય ને ત્યાં આપણે થોડુંક નમીને રહેવું પડે એવું. એટલે છે ને હવે ગોતવી મકાન કા એક જગ્યાએ છે પણ ત્યાં ઊભું ટોયલેટ છે તે રાસ કહે છે હાલ જોઈએ એવી એમાં એમ છે ઊભું ટોયલેટ વાળું છે ને એમાં શેરીમાં જ છે તે આ કહે કે કાંઈ ટેન્શન નહીં કે ત્યાં ફેરવી નાખવી અને ત્યાં થોડું ખારું છે તે રાસ કહે છે કે ફાવી જાય છે ઊભું ટોયલેટ કે અમારી બેનને પણ મેં કીધું જોઈએ એવી હાલો કાંઈ નહીં એવું લાગે તો મેં કીધું ત્યાં ફેરવી નાખ્યું. અમારે જીનુની સ્કૂલનું કેવરાવે કે ને એટલે ઓરું ગોતવું કાં થોડુંક સારું હાલો હવે વિડીયો આ પૂરો કરી દેવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હવે આગળનું બધું એવું તમને કાલ બતાવ્યું. ચાલો જય દ્વારકાધીશ.